દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર દરિયામાં બોટમાંથી 4 ઈરાની શખ્સો વિદેશી સિગરેટના 1 લાખ પેકેટ સાથે ઝડપાયા હતા. જે મામલે નવી બંદર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે પ્રાથમિક તપાસમાં આ શખ્સો ઓમાન જતી વખતે રસ્તો ભટકી ગયા હોવાનું ખુલ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા તારીખ 21ના રોજ દ્વારકાથી પશ્ચિમ દિશામાં 115 નોટિકલ માઇલ દૂર અલ મુખ્તાર નામની ઈરાન બોટ ઝડપી લેવાઈ હતી. જેમાં કોસ્ટગાર્ડ દ્વારા બોટની તલાશી લેતા તેમાંથી 4 ઈરાની નાગરિકો મળી આવ્યા હતા અને બોટના નીચેના ભાગમાં છુપાવેલા 200 કાર્ટૂન મળી આવ્યા હતા. જેમાંથી 1 લાખ પેકેટ વિદેશી અલગ અલગ બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. મતદરીએ પ્રાથમિક પૂછપરછ બાદ તમામને તારીખ 22ની રાત્રે પોરબંદર લવાયા હતા. જે મામલે પોરબંદર જેટી ખાતે તમામની પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ તારીખ 24ના રોજ કોસ્ટગાર્ડ જહાજ રાજરત્નના ડેપ્યુટી કમાન્ડન્ટ વિશાલ દ્વારા નવી બંદર પોલીસ મથકમાં આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમની પાસે રહેલ બોટ એ ફિશિંગ બોટ નથી, પરંતુ માલવાહક જહાજ છે અને સિગરેટનો જથ્થો ભરી ઈરાનથી ઓમાન જઈ રહ્યા હતા. ત્યારે મતદરીએ રસ્તો ભટકી જતા ભૂલથી ભારતીય જળસીમામાં આવી ચડ્યા હતા. ઝડપાયેલા શખ્સોએ ક્યાંથી નીકળ્યા હતા ને ક્યાં જવાના હતા તે તમામ પુરાવા અને સિગરેટના બિલ પણ રજૂ કર્યા છે અને અન્ય તમામ જરૂરી ડોક્યુમેન્ટ પણ તેઓએ રજૂ કર્યા છે. આથી હવે આ મામલે ઈરાની એમ્બેસીને જાણ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.